નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે ઇંગ્લિશના વર્ડ્સ એન્ડ મિનિંગ્સને સ્ટોરીના સ્વરૂપમાં યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. 5 વર્ડ્સ આપણે આજે જોવાના છે અને એની અંદર સૌથી પહેલા આપણો વર્ડ છે ગુડ મોર્નિંગ. એટલે કે એક બાળક છે, એ બાળક જ્યારે સવારમાં ઉઠે છે, એક બાળક સવારમાં ઉઠી રહ્યું છે ત્યારે તેની માતા એને કહે છે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એટલે કે શુભ સવાર. ઠીક છે, ગુડ મોર્નિંગ એટલે કે શુભ સવાર. ત્યારબાદ જ્યારે એ બાળક ઉઠે છે અને પછી સ્કૂલે જાય છે ત્યારે સ્કૂલે જતા જતા રસ્તામાં તેને એના બીજા મિત્રો મળે છે, હે રસ્તામાં જ એને બીજા એના મિત્રો મળે છે સાથે, અને એ મિત્રો જ્યારે વિખૂટા પડે છે, છૂટા પડે છે, એટલે બાળક કહે છે ગુડ ડે. ઠીક છે, ગુડ ડે એટલે સારો દિવસ અથવા શુભ દિવસ. ઠીક છે, એટલે તમારો દિવસ કેવો જાય? શુભ જાય, તમારો દિવસ સારો જાય. મિત્રો સાથે જ્યારે મળે છે અને મિત્રોથી અલગ થાય છે ત્યારે કહે છે હેવ અ ગુડ ડે. આપણે જનરલી કહેતા હોય છે હેવ અ ગુડ ડે. તો હેવ અ ગુડ ડેનો મતલબ એવો છે કે તમારો દિવસ સારો જાય. ઠીક છે, ત્યારબાદ એ બાળક જ્યારે સ્કૂલમાં જાય છે અને સ્કૂલમાં જ્યારે સર એન્ટર કરે છે ક્લાસમાં, ત્યારે બાળક જે છે ઊભું થઈને એમ કહે છે કે સર ગુડ આફ્ટરનૂન. શું કહે છે? ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. આફ્ટરનૂન મતલબ બપોર પછીનો સમય દર્શાવે છે. ઠીક છે, તેનો અર્થ થાય છે શુભ બપોર. શું થાય છે? શુભ બપોર. ધીસ ઇઝ વોટ ગુડ આફ્ટરનૂન. બરાબર. ગુડ આફ્ટરનૂન બાળક જ્યારે સરને વેલકમ કરે છે કે ગુડ આફ્ટરનૂન સર, એટલે કે શુભ બપોર. બરાબર છે. ગુડ મોર્નિંગ સવારનો સમય છે એટલે ગુડ મોર્નિંગ. બપોરનો સમય છે એટલે ગુડ બપોર. એટલે સોરી, દેટ ઇઝ ગુડ આફ્ટરનૂન એટલે કે શુભ બપોર. ત્યારબાદ જ્યારે બાળક પાછું આવે છે ઘરે ભણીને, જ્યારે પાછું આવતું હોય છે ત્યારે ફરીથી એની માતા એને શું કરે છે? વેલકમ કરે છે, એટલે એને આવકારે છે, હે ને? તો એને વેલકમ કરવું એટલે આવકારવું, હે ને? તો જ્યારે કોઈ આપણા ઘરે આવે છે ત્યારે આપણે એને શું કહીએ છીએ? વેલકમ કહેતા હોઈએ છીએ. ઠીક છે, તો આ ચોથો એવો શબ્દ છે. અને જ્યારે એ બાળક સૂઈ જાય છે ત્યારે એના ફાધર ને શું કહે છે? ગુડ નાઇટ. ઠીક છે, એના પપ્પાને એ શું કહે છે? ગુડ નાઇટ. તો આ ગુડ નાઇટ એટલે શુભ રાત્રિ. બરાબર છે. તો જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણે જનરલી બોલતા હોય છે કે ગુડ નાઇટ, દેટ ઇઝ શુભ રાત્રિ. ઠીક, તો આ 5 વર્ડ્સ જે છે એ કંઈક સિક્વન્સમાં વાર્તા આ રીતની હતી. એક દિવસની સફર. વાર્તાનું ટાઇટલ છે દિવસની સફર. એક નાનકડો રવિ હતો. રવિ એક નાનો વિદ્યાર્થી છે અને તે સવારે જ્યારે ઉઠે છે, તો એની મમ્મી એને શું કહે છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મતલબ શુભ સવાર. ઠીક છે, તો સુપ્રભાત બી કહી શકાય. શાળામાં જતા જતા જ્યારે મિત્રોને મળે છે તો એ કહે છે કે ગુડ ડે. ગુડ ડે એટલે કે શુભ દિવસ મિત્રો. ત્યારબાદ જ્યારે બપોરે સ્કૂલમાં બેઠો હોય છે અને શિક્ષક જ્યારે એન્ટર કરે છે ત્યારે કહે છે ગુડ આફ્ટરનૂન એટલે કે શુભ બપોર સર. ત્યારબાદ બાળક જ્યારે સાંજે પાછું આવે છે, પરત ફરે છે, ત્યારે મમ્મી એને કહે છે કે વેલકમ. વેલકમ એટલે સ્વાગત. આપણે જ્યારે કોઈનું સ્વાગત કરીએ છીએ ત્યારે આપણે શું કહીએ છીએ? વેલકમ કહીએ છીએ. ઠીક છે, અને રાતે જ્યારે બાળક સૂતું હોય છે ત્યારે કહે છે ગુડ નાઇટ પપ્પા. મતલબ એ બાળક પોતાના પપ્પાને શું કહે છે? ગુડ નાઇટ. ઠીક છે, તો આ જે 5 વર્ડ્સ જે છે એના મિનિંગ આપણે આ એક શોર્ટ સ્ટોરીથી આપણે સમજી શકીએ છીએ. સૌથી પહેલા મોર્નિંગમાં એટલે કે ગુડ મોર્નિંગ, અને ત્યારબાદ રસ્તામાં વિદ્યાર્થી મળે છે, મિત્રો મળે છે તો એને ગુડ ડે. ત્યારબાદ સર મળે છે, મતલબ બપોર પછી સર આવે છે તો એને કહે છે ગુડ આફ્ટરનૂન. અને જ્યારે બાળક પાછું આવે છે ઘરે ત્યારે એને એની માતા કહે છે કે વેલકમ. અને જ્યારે સૂવે છે રાત્રે તો એના ફાધરને કહે છે ગુડ નાઇટ. ઠીક છે, એટલે કે શુભ રાત્રિ. ઠીક, તો આ 5 વર્ડ્સનો આપણે અભ્યાસ કર્યો છે અને નેક્સ્ટ સેશનમાં મળીશું બીજા 5 વર્ડ સાથે. પરંતુ ત્યાં સુધી તમે સૌ તૈયારી કરતા રહેજો. જય ભારત. થેન્ક યુ સો મચ.